આગળ વાત કરીએ સમાચારોમાં સુરતના કેબલ બ્રિજની ઓળખ હવે ખાડા બ્રિજ તરીકે કરવામાં આવી રહી છે, કારણ કે અહીં વરસાદને કારણે બ્રિજ ધોવાઈ ગયો છે। બ્રિજની શરૂઆતમાં જ મોટા ખાડા પડ્યા છે, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વર્ષ 2018માં 143 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ 6 વર્ષમાં જ આ બ્રિજની હાલત દયનીય પરિસ્થિતિમાં પહોંચી ગઈ છે। બ્રિજમાં વાપરવામાં આવતું મટીરીયલ્સ હલકી કક્ષાનું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। દર વર્ષે બ્રિજનું સમારકામ કરવાની કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે, પરંતુ અહીં તેનો સદંતર અભાવ જોવા મળે છે। વહેલી સવારે અહીંથી હજારોની સંખ્યામાં લોકો આ બ્રિજનો ઉપયોગ કરી નોકરી પર જતા હોય છે, પરંતુ ખાડાના કારણે અહીં લોકોએ પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 20 દિવસથી આ જ પરિસ્થિતિ છે જે લોકો અનુભવી રહ્યા છે। સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈપણ અધિકારી કે નેતાએ તેમની વાત ન સાંભળતા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। જે કેબલ બ્રિજ છે તે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવ્યો હતો। રૂપિયા 143 કરોડનો જે માલબત જે ખર્ચ છે તે ઓવરબ્રિજ બનાવવામાં કરવામાં આવ્યો હતો। આ બ્રિજના કારણે 8 લાખથી વધુ જે લોકો છે તે લોકોને રાહત થઈ હતી, પરંતુ આપ જોઈ શકો છો 143 કરોડ ખર્ચ કર્યા બાદ 6 વર્ષમાં આ બ્રિજની હાલત આપ જોઈ શકો છો। વરસાદ જે રીતે ધોધમાર પડી રહ્યો હતો, ત્યારબાદ જે બ્રિજ છે તે બ્રિજમાં આ રીતે ખાડા છે તે ખાડા જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો પોતાના ટેક્સ ભરે છે અને ક્યાંક ને ક્યાંક સુવિધા જે મળવી જોઈએ તે ન મળતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। વહેલી સવારે જે લોકો છે તે લોકો પોતાની જે નોકરી છે તે નોકરી પર જઈ રહ્યા છે, પરંતુ આ રીતે જે રીતે બ્રિજની હાલત છે તેને લઈને લોકોમાં ક્યાંક કે ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકામાં વારંવાર સ્થાનિક લોકો દ્વારા અરજી કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે જે કેબલ બ્રિજ છે તે કેબલ બ્રિજ જે રિપેરિંગ છે તે રિપેરિંગ કામ કરવામાં આવે, પરંતુ જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની સૂચના આપવામાં આવી ન હતી। જે બ્રિજ ઓથોરિટી સેલના જે મેઇન કોન્ટ્રાક્ટર છે તેમને પણ સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની નક્કર જે કામગીરી થવી જોઈએ તે કામગીરી કરવામાં નથી આવી રહી। ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોએ અહીં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ હવે તંત્ર ક્યારે જાગે છે અને આ બ્રિજ ક્યારે રિપેર કરે છે તે તો જોવું રહ્યું। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।